નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર નીતિન પટેલ, નવજીવન હોસ્પિટલ પાલનપુરથી. હું તમને આ દિવાળી તહેવારમાં એક સંદેશો આપવા માંગુ છું. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો એ લોકોના ઉમંગ અને ઉત્સાહ વધારવા માટે આવતા હોય છે. તો આનો સાચો મર્મ સમજીએ અને દિવાળી સપરિવાર સગા સંબંધીઓ જોડે મનાવીએ. બીપી, ડાયાબિટીસ અને થાઇરોઇડના મારા પ્રિય દર્દીઓને એક વિનંતી છે કે જો તમારે સુખ અને શાંતિ મેળવવા હોય તો મારી એક વાત ખાસ ધ્યાન રાખો કે બને ત્યાં સુધી કોઈ પણ પ્રસંગ હોય, આ દાખલા તરીકે તહેવારમાં આપણે કોઈ એકબીજાના ત્યાં મળવા જતા હોય તો મહેરબાની કરી અને જો શક્ય હોય તો બીજા સાથે તમારા દુઃખ કાં તો ડિઝીઝ કાં તો રોગ વિશે ચર્ચા કરવાનું ટાળો. જે સામેવાળી વ્યક્તિ મેડિકલ સાયન્સનું નોલેજ ધરાવે છે, એટલે કે ડૉક્ટર છે, તેની સાથે તમે ચર્ચા કરી શકો, પરંતુ તે પણ હોસ્પિટલમાં. વારંવાર પોતાના રોગ વિશેની ચર્ચા કરવાથી તમારા રોગમાં વધારો થશે, પરંતુ જો તમારા સુખમાં વધારો કરવો હોય તો સુખની વાતો કરો. ઓકે. અને બીજી વસ્તુ, બીપી ડાયાબિટીસમાં ઘટાડો કરવા માટે એક બીજી રીત એ પણ છે કે આ દિવાળી તહેવારમાં જૂના કોઈ પણ ક્લેશ કાં તો કોઈનાથી થયેલું દુઃખ એ ભૂલી જાઓ. નવું વર્ષ આવ્યું છે, નવી વાત, નવો દિવસ. એ વ્યક્તિના ત્યાં પણ તમે જાઓ અને એને પણ તમે સાલ મુબારક કહો. એનાથી તમારું દુઃખ હળવું થશે. તમારું બીપી ડાયાબિટીસ પણ જો વધારે હતું એમાં પણ ઘણો ફાયદો થશે. થેન્ક યુ.